સુરતમાં રેલવેમાં નોકરી અપાવવાના નામે લાખોની ઠગાઈ, બે ઠગાબાજોની અમરોલી પોલીસે ધરપકડ કરી. વિવેક ચૌહાણ અને રવિ ચોટલિયા ઝડપાયા. વિવેક ચૌહાણે રેલવેના લોકો પાયલટ તરીકે ઓળખ આપી હતી અને અમરોલીના નીરજ ચોટલિયા પાસેથી 36 લાખથી વધુ પડાવ્યા હતા. રેલવેમાં લોકો પાયલટ તરીકે નોકરી અપાવવાની લાલચ આપી અને 36.37 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી. ભોગ બનનાર નીરજે અમરોલી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના પગલે ગુનો નોંધી બંને ઠગોબાજોની ધરપકડ કરી છે. વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ. આરોપીની તપાસ કરતાં બે આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના બે આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી. પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતાં વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે. આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી. રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા.